સારો કે આજ તો લાશે રમતો તો વગડાઈ ગયો. આજ થોડો ફ્રી હતો. મકુ જવા દો આજ તો સીઆઈડી ઓફિસમાં કેવું ચાલે છે. એસીપી યાદ આવી ગયા ને તમને? હા હા યાદ તો આવે જ ને. અમારો બોસ કેવો નથી. હા સારું ગયા. આ અમારા જૂના કેસનું બધું કામકાજ ચાલુ છે. એ બધું કામકાજ ચાલુ છે. અભિજી તારી કામ કરવાની ના એટલે આ તારી કામ બોસ અને નહીં જવાનું સુધી ઈ તારા લેબનું કામ કરવાનું હોય એમ દઈ દે. તમે શેર દેજો ફરી ના લાગો નહીં ઈ તો તમારે જ બરાબર. આમાં પણ જો સારું છે ચોક બસ નેકાવા દીધી તો શેરી વાતો ચાલુ છે અભિજીત દયા. કોઈ ના તમારી વાત ચાલુ રહી. ઉડાડતા તો નહીં. ના ના સારું સર આ અમારા સાહેબને તમારું પર ધ્યાન છે કે મારે જે કાપતા નહીં ને અભિજીત દયા. સારું છે અમારું તો થોડું વધારે હોય છે. આ વગર સીઆઈડી અધૂરી છે ખબર છે ને. સારું કોઈ એવું નહીં. પણ તું જરૂરી છે. બધા ઓફિસે જરૂરી છે એમ તો. હા સારું છે. બોસ હા સારું બોલ ને. ચલો ને આપણે ચોક ફરવા જવાનો પ્લાન બનાવીએ. સારું કે આપણે તો કેસમાં ટાઈમ મળે જ છે. ફરવા જઈએ કો. એસીપી સર હા બોલો. મારી પરિસ્થિતિ કોક જોઈ ગઈ હે. બોલ બેટા શું થયું કે ગભરાયો બોલ બોલ. એવું કઈ જગ્યાએ રમતી હતી? આ ક્યાં રમતી રહ્યા? નદી વાળો રસ્તો છે ને ઈ ખાસ કરીને રમે હે. એવું છે તું એકલી હતી ને બેટા ગભરાય જ નહીં. કશું કઈ નહીં થાય. હા ચોકલેટ આવી છે તારે? આને લઈ જાઓ અને ઘરે અને એવું કોઈ બીક ના રાખશો એ તો અમે સીઆઈ દઈશું ચેક કરી લઈશું. જગ્યા નથી વાળો ભાગો ને હા નદી વાળો. આ કશો લઈ જાઓ જરૂર પડે તમે બોલાવજો તમે બરાબર. હા દયા આવી ગઈ. હવે આ છોકરી જોયું છે તો આપણે તો જવું પડશે તપાસ કરવા માટે. ચેક તો કરવું જ પડશે આપણે. તો ચલો જઈએ. સારું ને ચાલ તું બી ચાલો ચાલો કોણ આવે. દયા અભિજીત હા સર. આ જે બેબી આવી હતી ને એ ગભરાઈ ગયેલી બહુ હતી એટલે આપણે એને બહુ પૂછપરછ ના કરી કારણ કે નાનું છોકરું ગભરાઈ ગયું હોય આવું જોયું હોય એટલે આપણે ત્યાં જઈએ અને ચેક કરીએ. બેબી બોલતી હતી સાચું કારણ કે આટલું નાનું છોકરું ખોટું ના બોલે. શું કેવું સાનું કે તારું? સાચી વાત. હા એટલે આપણે હવે ત્યાં જઈને તપાસ કરીએ. ચલો ચાલો. ચલો. દયા અભિજીત પેલી બેબીના જે કાકે કીધું તો એ જગ્યા તો આરી જ છે પણ આ ઇલાકો બહુ નદીનો મોટો છે એટલે આપણે હા અલગ અલગ થઈ જવું પડશે. તમે તું ને અભિજીત રહો દયા અને હું જાણું કે બધે તપાસ કરીએ કારણ કે બહુ મોટો ઇલાકો છે એટલે આપણે બધે અલગ અલગ જગ્યાએ થઈ જવું પડશે. કઈ જગ્યા ફોન કરે ચેક કરવું હા પડશે. હા ચલો. પણ સારું અહીંયા તો પાણી બહુ છે કદાચ બહાર લાશ નહીં હોય ને તો પાણીમાં હશે તો પછી આપણે તરવૈયા બોલાવવા પડશે એના માટે. હા ચાલ આગળ પેલી બાજુ પૂછી દઈએ.
જાણું કે હા બોસ લાસ્ટ આ બાજુ છે એ બાજુ હેલો અભિજીત આવા જાઓ જવાન બંને લાગે ક્યાં છે કારણ કે બહુ બધા કાદો મારેલા છે ને અને તો આ બહુ બધા માર્યા છે તો ખંજરથી માર્યા મોટું ચાકુ આવે આવો કેવો દુશ્મન છે આનો આટલા બધા કામ માર્યા છે માણસ તો એક કાઢી પણ મળી જાય ને અહીંયા છે ને સારી ને કેટલા બધા કામ મારે જો ગયા હા બીબી કહે છે ને એ વાત સાચી નથી ચાકુ જ મારેલું છે આને. અહીંયા જ કામ માર્યા છે એક જગ્યા પર એક બેરામાં જગ્યા ઉપર જ માર્યા છે લાસ્ટ તો હવે પ્રોજેક્ટ લેબ પણ લઈ આવવું પડશે ને બીજી આ મોણાની ઓળખાણ કરવી પડશે કે આ મોણા કોણ છે એમ્બ્યુલન્સ અને મારવાવાળો કોણ છે મોની ઓળખાણ કરવી પડશે અને મોના માટે જો સબૂત હોય તો આજુબાજુ જુઓ આજુબાજુ જોવું પડશે તો હા કોઈ સબૂત મળે તો હા બાકી આ મોણા કોણ છે ત્યાંનો ફોટો લઈ લો એટલે આપણે આજુબાજુ જોવું હા તો ખબર જોઈ લો આજુબાજુ હા ભાઈ આ માણસ જોયો નથી હો ભાઈ આ ભાઈ ઓળખો છો તમે સીઆઈડી આ ભાઈ ઓળખો છો? હા ઓળખું કોણ છે આ તો મારા ફ્રેન્ડનો ભાઈ છે એવું કઈ જગ્યાએ રહે આ તો એડ્રેસ હા લઈ લઈ જાય તો ચલો થેન્ક યુ આ ઘર છે ને હા આ રંજીતા ભાઈનું ઘર છે અમે સીઆઈડી છો આ તારો ભાઈ છે ને આ તો મારો ભાઈ જ છે તો શું થયું તારા ભાઈનું ખૂન થઈ ગયું છે એ તો સાહેબ સારું થયું અમે એક દાર તો જવાના તો હાલ જલ્દી જતો રહ્યો. કેમ સારું થયું સાહેબ મારો સોતેલો ભાઈ મારા પ્રોપર્ટી ભાગ પડાવે તો સોતેલો ભાઈ તે મારી નાખ્યો ને મેં નહીં મારે સાહેબ પાર્ટી કરીને ફરે તો એક દાર તો મરવાનો જ હતો પરંતુ જે બોલે એના પરથી મને એવું લાગે કે તે જ માર્યો હોય સાહેબ બોલું જ નહીં મારા રીતે કોઈ રીતે પડતો નતો ના ભરતો તેને મારી નાખવાનો એટલે સાહેબ પડવું તો જોવું જ ને ભાઈ રીતે બધાને પડવું પડે હા ભરવું પડે પણ ના ભરે તો એને મારી ના નાખવાનું હોય સાહેબ મેં નહીં માર્યો એ તો તું બોલે મારવાનું નહીં બોલે એના પરથી એવું જ લાગે કે તે જ માર્યો છે એને એ તો સાહેબ કારમાં બોલું એ કોઈ દાર મારા પડતો નતો એટલે હું શું કરવા એને ગુણ ગાઉં હા તો પણ તને એવું લાગે કે કોને માર્યો ના કોઈના પર સાહેબ આપણે એમ ભેગા રહેતા જ નતા આપણને ખબર નહીં એને ભાઈબંધ હતો કમો કરીને કમો હમ. હા તો કમાનું એડ્રેસ આપી દે અને એનો મોબાઈલ નંબર આપી દે મને. લઈ લે બીજી અને જો તારા પર અમને શક તો છે જ એટલે તું જો જતો નહીં અને તારી જરૂર પડશે એટલે અમે તને સીઆઈડી બોલાવશે બ્યુરોમાં તારે આવી જજે આપણે સાહેબ તો જવાના જ નહીં હવે આપણે શાંતિ હા એટલે શાંતિ છે એટલે એવું જ લાગે છે કે કદાચ
જોઈએ. હવે સાહેબ શક હોય તો આવતા રહેજો, આપણે કોઈ ચિંતા નહીં, આપણે હવે શાંતિ બેઠા છીએ. હવે દીકરાનું ભાઈબંધો કરાવ્યું જ છે ને? સારું જ છે આનું ઘર. દયા બોલો નીચે. બોલો. તારું નામ? કમો. કમા. અમે શિયાળી છીએ. આ તારો ભાઈબંધ છે ને? હા સર, આમાં ભાઈબંધ નહીં, અમે બે ભેગી નોકરી કરે બેંકમાં. આ તારા ભાઈબંધનું ખૂન થઈ ગયું છે. સર ભાઈ, મારા ભાઈબંધનું ખૂન? હા. આ અમે બે તો હોજે ભેગા હતા. આ જો એને ચક્કાથી ઘા માર્યા છે. હા સર, પણ અમે હોજે બે જણા ભેગા આવ્યા હવે નોકરીથી. આ જો એનું ખૂન થઈ ગયું, તને કોઈના પર શક છે? ના સર, કોઈ એનો મને કોઈનો- દુશ્મન? સર, મને ખબર નહીં એના દુશ્મનની તો કોઈ. તમે છૂટા કેટલા વાગે પડ્યા? અમે 7 વાગે. 7 વાગે મેં અંગત જ આવ્યા હતા. એ મને મૂકી ભાઈ એ ઘરે ગયો. એવું? એ ટાઈમ ઉપર જ ખૂન થયું છે, એટલે તારા ઉપર થોડો શક તો જાય જ છે. સર પણ એ તો મને ઘરે મૂકીને પછી ગયો. હા, પણ જો શિયાળી ના કે તો સુધી તારે ઘર છોડીને તો જવા નહીં. હા સર. તારે જરૂર પડશે તો અમે તને બોલાવશું. બરાબર? ચલો. દયા અભિજીત, હા સર. આપણે રણજીતના ભાઈના ઘરે ગયા અને એના ભાઈબંધના ઘરે ગયા, પણ તોથી આપણે કોઈ સબૂત ના મળે. હવે કોનો સબૂત ગોતવા માટે થઈ ને આપણે નદીવાળા રસ્તા પર જ જવું પડશે. હા, ઈ રસ્તા પર કોકનું કોક હા, ખબર મળશે. તોથી આપણે કોઈકનું કોઈક સબૂત મળશે. એ રસ્તા પર જઈએ અને ચેક કરીએ. ચાલો તો. રસ્તામાં દયા અભિજીત બધું ચેક તો કર્યું, પણ કોક તો સબૂત મળવો પડે ને. સર, આ કેમેરો આપણે ભૂલી જ ગયા ને. કેમેરો છે. કેમેરો ચાલુ જ છે. હા, તો કેમેરામાં આને નીકળ્યા હોય તો કેમેરામાં તો જરૂર આવ્યા છે. હા, કેમેરામાંથી જ આ મળશે સબૂત. તો એક કામ કરીએ, આપણે એનું ફૂટેજ ચેક કરાવીએ. હા, કેમેરાનો ફોટો ચેક કરાવો. હા, તો એમાંથી આપણને કોઈક સબૂત મળશે. ચલો, આ સીસીટીવી કેમેરા ઓફિસ છે. કેમેરા ચેક કરીએ. શિયાળીનું છે અમે, અને આપણે જે નદીવાળો રોડ છે ને એનો જે કેમેરો છે એનું ફૂટેજ ચેક કરવું છે અમારે. એક કેસના સીન છે. લાવ. જવા દે, જવા દે. ના, જવા દે આગળ. એ નહીં જવા દે. હાજી? ના, જવા દે. રિવાઇન્ડ કર. ના, જવા દે આગળ. એ નહીં જવા દે. હાજી? ના 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 ના. ના, જવા દે. અભી તાને લાગતું? હા, આ જ લાગે. ઝૂમ કરજે. ઝૂમ કરજે. આ નંબર પર ઝૂમ કર. 1836 નંબર છે આ. પેટ્રોલ પાછળ બેવામાં આવી જ છે. હા, આ 1836 વાળો બાઈક છે. હા. એક કામ કરો, આ જે નંબર મળે બાઈક નો એના પરથી હું કોલ કરું આરટીઓ અને ડિટેલ લઈ લઉં. હલો, આરટીઓ ઓફિસ. તમને એક હું શેરડી છું, તમને એક બાઈક નંબર મોકલ્યો છે, એના ઉપરથી માણસની ડિટેલ મોકલી દો અમને. હા, આ એક કેસના માટે, એક ખૂન થઈ ગયું ને એના માટે જોઈએ. સારું, એ ડિટેલ મોકલી દે આપણને, એટલે કોણ માણસ છે, મોબાઈલ નંબર એનું એડ્રેસ બધું મળી જશે. ચલો. સર, હા, દયા. લોકેશન તો 2 કિલોમીટર બતાવે છે. 2 કિલોમીટર. જો આપણે એના ઘરે જઈને આવ્યા ને એટલે નંબર ઉપરથી આરટીઓ વાળા આલ્યા એના ઉપરથી એના એડ્રેસ ઉપર ગયા, પણ તો હીરો ના મળ્યો, કારણ કે હીરો મને એવું લાગે હીરો ખૂની હીરો જ છે, એટલે ઘરછોડી નાહી ગયો લાગે. એટલે એના નંબર ઉપર આપણે જે લોકેશન મળ્યું ને એના ઉપરથી એને પકડવો પડશે. સાચી વાત. એટલે આપણે જલ્દી હેડો, એટલે 2 કિલોમીટર આપણે પહોંચી જઈએ જલ્દી. હજુ લોકેશન ભાઈ બતાવે છે. બાઈક તો પડ્યા છે. ક્યાં બાઈક ચેક કરજે. આ નંબર છે. આ જ નંબર છે સર. એ પૂછો તમે લ્યા. ઓય એ સીઆઈડી. સમજો. શું હતું સર? તું તારા બાઈકમાં એક જણાને લઈ જઈને ખૂન કર્યું છે, સાચું બોલ. સર, મેં નહીં ખૂન કરી. સાચું બોલ. મેં ખૂન નહીં કર્યું સર. તો તારા બાઈકનો નંબર ક્યાંથી આવ્યો?
સીસીટીવી કેમેરામાં. અને મોણા તારા બાઈક બેઠો હતો. તો મારા બાઈકમાં હું લઈ ગયો જ નહીં. કાલ રાતે તારું બાઈક જો હતું. મારું બાઈક તો મારા ભાઈબંધ લઈ ગયો હતો. કયો તારો ભાઈબંધ? મારો ભાઈબંધ છે એક. તારે શું નામ એનું? સર મારો ભાઈબંધ કમો લઈ ગયો હતો બાઈક. તારો ભાઈબંધ કમો લઈ ગયો હતો તો તું કેમ તારા ઘરે નતો અને અમારો ફોન તું નતો ઉઠાવતો, કાપી નાખતો હતો? સર હું ઘરેથી બહાર વાત કરવા આવ્યો હતો ફોનમાં. ફોન ચાલો હતો એટલે નવા નંબર પર ફોન આવ્યો હતો ને એટલે મેં ફોન ઉપાડ્યો નતો. આ તો તું સાચો છે? હું તો હાથે તો કમાનું એડ્રેસ ને મોબાઈલ નંબર આપ. મોબાઈલ નંબર તો આપી. લઈ લો દયા ભેગી. આ તો એ જ કમાનું એડ્રેસ છે ને, હા જે પેલો બેંકમાં નોકરી કરે ને કમોન? હા એ બેંકમાં નોકરી કરે જ કમો. તો આ તો એ જ કમો છે. એક કામ કરો દયા ભેગી, તમે કમાને ઉઠાઈ લાવો અને તું બી ચલ કેવડી બ્યુરો. સર હું શું લેવા બ્યુરો આવું? મેં શું ગુનો કર્યો હોય? આ તે ગુનો ના કર્યો ને તો ચલ. એ તો કોને ગુનો કરે, કોણ સાચું કોણ જૂઠું એ ખબર પડી જશે. બ્યુરો ચલ તું. હજુ હાચું બોલી જાય છે. હું તો આજે જ બોલું છું. આ તો પછી બે બોલી જાય. પેલા આવી ગયું. સર આ કમોતર ભાઈ લઈ ગયો ને? હા સર આ કમો જ મારું બાઈક લઈ ગયો. કમા સાચું બોલ. સર મેં કોઈ નહીં કર્યું, બાઈક લઈ ગયો હું એનું, પણ એનું બાઈક તો મેં તને ટાઈમ છે રાત દીધું લે. તું મારું બાઈક લઈ લીધો, મને હલવાયા છો, પણ અડધી રાતે મારે આવવું પડ્યું હોય. પણ હા પણ મેં તો તને બાઈક મારી જ ને તારા ટાઈમ છે. હું તો નોકરી જઈને આવ્યો પણ તને બાઈક આ લીધું તું. તમે બીજા ઉપર નાખવાનું રહેવા દો અને સાચું બોલ. ના સર એમ નહીં મને. બોલ ના સર. સર તમારો કાયદો નહીં કે ડાયરેક્ટ તમે મને થાપ મારી કહો. સાચું બોલ. મંદિરા સીઆઈડી છે. હા સર પણ ખૂન મેં નહીં કર્યું, મને થાપ ના મારી કહો તમે. કયો કાયદો છે? આ તો કશું વાંધો નહીં, કોને કર્યું ને? ના. એક કામ કરો, પેલા રમાને બોલાવો અને અભિજીત કોલ કર્યો ને બીબડી લઈને આવે. એ ખબર પડશે કોણ સાચું કોણ જૂઠું છે. હજુ સાચું બોલી જો કોણ કર્યું બધું. સર અમે ખૂન નહીં કર્યું. શું હતું સાહેબ? બહુ આખું ભૂકંપ પડ્યું. હવે આપણે મજા. અમારા ભાઈ દેશે ખૂન કરવાવાળા સાહેબ. એ ભાગું એ વાતું કહું. આ ઈ અને એનો ભાઈબંધ નગર તો હું તો કુદાડી હરખી રીતે બાજુમાં નહીં બેઠો. પૂછી લો એને. હા તો બંધ રહે વધુ નહીં. પેલી બીબડી આવી હા. શું નામ છે બેટા? આરાધ્ય. આરાધ્ય, આપણે આ જણ જો કે આ જણ કોણ હતું? ઓળખે છે તું? નહીં જોઈ શકો તો એક કામ કર, તું યાદ કર. તને કોઈ યાદ આવે છે? હાય મારા કરવાથી બહુ બહુ સરસ હો બેટા. તું તમે આને લઈ લો. બોલ હવે તારું શું કહેવું છે? સાચું બોલ દે. એમ આગળ નહીં બોલે. હા સર ખૂન મેં જ કરી હતી. તારે કેમ ફોન કરવું પડ્યું તારા ભાઈબંધનું? સર અમે બેંકમાં નોકરી કરતા હતા અને બેંકમાં હું એના કરતા સારું કામ કર્યો છતાં પણ બેંકવાળાએ એને પ્રમોશન આપ્યું એટલે મારે ફોન કરવું પડ્યું. એને પ્રમોશન આપ્યું એમાંથી મારી નાખ્યો એને. હા સર એનું પ્રમોશન મારાથી જોયું ના એટલે મેં એનું ફોન કર્યું. તે એનું ફોન કર્યું પણ તને સીઆઈડી દીકે ના લાગી કે સીઆઈડી મને પકડી લેશે? સર મને એવું હતું કે આ ફોનનો બધો ઇન્જામ એના ભાઈ પર જાય એટલે મને બીક નથી લાગી, મેં ફોન કર્યો હતો. એટલે તેનો ફાયદો ઉઠાવ્યો. એવી જગ્યાએ જઈને એને માર્યો એટલે કે એના પર એના ભાઈ પર જ આવે. હા પણ તને ખબર નથી કે સીઆઈડી ગમે તેટલી કુણીને પૂછી લે. અને હવે તારે પ્રમોશન જોતું હતું ને તો હવે જેલમાં પ્રમોશન કરજી. અને જો તારે પહોંચીને સજા ના આવે ને તો તે જેલમાં ખડજી. અને તમે બે જણા હવે ઘરે જઈ શકો, બરાબર? અને હવે હાથો કુડી પકડજો. સાહેબ હવે આપણે બાઈક કાર લઈ દે, પ્રોપર્ટી આપણી.